હેલો ગાઈઝ, નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે હું આવ્યો છું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામના. મારા થાય ફુવાજી, જે વાઘપુરની અંદર તેઓ એસઆરપીમાં નોકરી કરતા હતા, ત્યાં રિટાયર થયા છે. તેમનું રિટાયરનું ફંક્શન રાખ્યું છે અને સાથે સાથે જ અમારી સાસરીમાંથી પણ પૂરા પરિવાર સાથે સગા સંબંધીઓ આવ્યા છે. તો આજના બ્લોગ વિડીયોમાં તમને નવું જોવા મળશે કે ભાઈ રિટાયર ફંક્શન કેવું હોય છે. તો ચાલો તમને એમનું ઘર બતાવું છું. અને જો તમે સાબરકાંઠાના હોય મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આ જોઈ શકો છો, આ છે વાઘપુર ગામ અને વાઘપુર ગામનો આ જો ગેટ આવેલું છે, પ્રવેશ દ્વાર. સ્વર્ગસ્થ રબારીબેન સાકાભાઈ લીલાભાઈ, આ વાઘપુર ગામ છે. તો ગાઈસ, આ છે એમનું ઘર નાનકડું. આ છે અમારા ફુવા. એસઆરપી માંથી રિટાયર થયા તમે? એસઆરપી માં હતા. કેટલા વર્ષ સેવા આપી? 35 વર્ષ એમ. અને પેલું પોસ્ટિંગ કઈ જગ્યાએ હતું તમારું? ગોંડલ એમ. અને કઈ સાલમાં લાગેલા? 91 એવું એમ ને. બરાબર. કેવું રહ્યું આમને નોકરીમાં, સર્વિસ? બેસ્ટ. પછી કઈ જગ્યાએ આમ પોસ્ટિંગ બધું બદલાતું? પોસ્ટિંગ તો ઓલ ઇન્ડિયામાં ફરી વળ્યા છે. એવું હતું એમ ને. અને છેલ્લે ક્યાંથી રિટાયર થયા તમે? ગોંડલથી એમ ને. નામ છે તમારું? લીઝા. અને આ બેબી હા, આ જે તમે જમશો ને, તબિયત પાણી સારું? તમારા સ્વરો દીકરી સ્વરો અને ટેકો દરન ખાઈ લેજો. હો, અમન બધા મહેમાનને ખવડાવી ન હોય, તમે જાતે દરન ખાઈ લો. હો, બસ આવી ગયો. તો ગાઈસ, અમે ત્યાં વાઘપુર જઈને આવ્યા. ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ રાખેલો, ફંક્શન રાખેલું અને તેમના દ્વારા તેમને પણ સન્માન કરવામાં આવ્યું. અને સાથે સાથે જ તેમને પણ અમારા મહેમાનોનું સન્માન કર્યું. મને 100 રૂપિયા રોકડા આપ્યા, 200 રૂપિયા રોકડા આપ્યા. અને મારી વાઈફ તેમજ સગા સંબંધીઓને બધાને સાડીઓ આપી છે અને બીજું રોકડા આપ્યા છે. એવું સન્માન કરવામાં આવ્યું છે. અને ખરેખર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.